મિત્રો આજે આપણે એવી જગ્યાએ આવ્યા છે કે ત્યાં તમે સેફલી તમે તમારા હાથેથી વિસર્જન કરી શકો છો. હા મિત્રો, આપણે આપણા હાથેથી ગણેશ સ્થાપના કરીએ છીએ તો વિસર્જન કેમ આપણા હાથેથી ના કરીએ? તો તમને લોકેશન છે તે હું તમને બતાવું. પહેલાં તમને આ જગ્યા તમને બતાવ્યું કે આ કેવી રીતના છે. આ જે છે તે થીમ આખી જે ઓપરેશન સિંદૂરના નામથી જે છે તે આખી આ થીમ કરેલી છે. અહીંયા ગાડી તમે પહેલાં તો તમે ટેબલ ઉપર તમે ગણેશજીને સ્થાપના કરીને તમે આરતી પૂજન ને એ બધું કરીને તમે વિસર્જન કરી શકો છો. શાંતિ રહે, કોઈ ભીડ નહીં છે નહીં. તમને ગાડીનું પાર્કિંગ બી આસાનીથી મળી જશે અને કોઈ બી તળાવમાં કે નદીમાં કે વિસર્જન ના કરશો. આ જે જગ્યા છે તે ટોટલી સેફલી છે. આ જગ્યાનું નામ આપ્યું છે આપણે ટેમ્પલે ઓપરેશન સિંદૂર અને ખૂબ સુંદર અહીંયા આગળ વ્યવસ્થા કરેલી છે. મહાદેવ મંદિરની સામે જ છે ને આ ખૂબ સારી એવી મોટી જગ્યામાં છે. આ તો તમને બિલકુલ પણ ભીડભાડ કે જે તમને જોવા મળશે નહીં. તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી ખૂબ મોટી જગ્યામાં છે. આ ને સારી એવી વ્યવસ્થા કરેલી છે. તમે પાર્કિંગ પણ આસાનીથી તમને મળી જશે. તો તમે ગોત્રી, વાસના કે બાયલી કે એ સાઈડ તમે રહેતા હોય તો તમે જરૂરથી તમે આ બાજુ આવશો. અહીંયા ગાડી ટોટલી સેફલી છે. અહીંયા ગાડી તમે જોઈ શકો કે જેમ જેમ કચરો કે એમ પડતું હોય તો તાત્કાલિક તરત જ આ લોકો જે છે તે એમના જે ડોર ટુ ડોરની વ્હીકલ છે તેમાં તે નાખતા રહેતા હોય છે. અને તમે જાતે કોઈ પણ ટેબલ ઉપર તમે ગણપતિની સ્થાપના કરીને અહીંયા ગાડી તમે આરતી પૂજન કરીને તમે અહીંયા ગાડી વિસર્જન કરી શકો છો. હવે આપણે જઈશું વિસર્જન તરફ. પહેલાં આપણે જાણી લઈશું કે આ જે વ્યવસ્થા છે તે ટેમ્પરરી કોણા તરફથી કઈ છે. આ જે ગણેશ વિસર્જનની જે વ્યવસ્થા છે તે નિતિન જે ડોંગાસર છે કોર્પોરેટર વોર્ડ નંબર 10ના તેમના દ્વારા ગણેશ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના મિશ્રિત પવિત્ર જળના બનાવવાના આવેલા કૃત્રિમ તળાવમાં ગજાનન ગણપતિ મહારાજના વિસર્જન માટે પધરાવવા આપ સૌ ભક્તોને ભાવે આમંત્રણ. અને એડ્રેસ બી અહીંયા તમને બતાવી દઉં કે આ જે છે તે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ગોત્રી મેડિકલ હોસ્પિટલ પાસે હરિનગર બ્રિજ રોડ. ત્યાંથી તમે મિત્રો હરિનગર જે તમે બ્રિજ જોઈ શકો છો સામે, અને એની બાજુમાં જે કોટબ લેક છે, કોટબ લેકની સામે જ આ જે છે તમને મળી જશે. ને તમે જોઈ શકો છો કે આ ટોટલી સેફલી છે. કોઈ બી તળાવમાં કે નદીમાં જઈને તમે વિસર્જન ના કરશો. આવી જગ્યાએ સેફલી આવો. અહીં ગાડી તમે શાંતિથી ટેબલ ઉપર મૂકીને સ્થાપના કરીને તમે આરતી પૂજન કરીને તમે ગાડી સેફલી તમે વિસર્જન કરી શકો છો. ખૂબ સુંદર એવી વ્યવસ્થા છે અહીં ગાડી તમે જોઈ શકો છો. બહુ ભીડ પણ નથી અને તાત્કાલિક અહીં ગાડી ફૂલ ને એ બધું જે પડ્યું હોય તો તમારે તાત્કાલિક લેવામાં આવે છે. ગંદકી બિલકુલ પણ રહેતી નથી. તો તમે વિસર્જન કરવા જાઓ તો જરૂરથી અહીં ગાડી આવશો. તમે જોઈ શકો છો કે આ ભાવિક ભક્તો આવ્યા છે ને સેફલી અને સુંદર રીતે અહીં ગાડી વિસર્જન કરશે. એટલા ખૂબ સુંદર સ્વરૂપની ગણપતિના છે. બધી સુંદર સુંદર મૂર્તિઓ છે ને આપણનો જીવ પણ ના ચાલે કે અને આપણે 7 દિવસમાં આપણી ઘરે આવ્યા ને ક્યાંય દિવસો જતા રહે છે આપણને બિલકુલ ખ્યાલ નથી આવતો. અને ખૂબ સુંદર રીતે અહીંયા ગાડી સુંદર રીતે અહીંયા ગાડી બધી વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો કે બિલકુલ સેફલી છે. આ કોઈ પડી જવાની કે કંઈ જાનહાનિની કોઈ ટેન્શન નથી. એ ગાડી તમે શાંતિથી આ રીતે તમે વિસર્જન કરી શકો છો. ગણપતિ બાપ્પા 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 ખૂબ સુંદર અને સારી એવી જગ્યા બનાવી છે. કઈ
કંઈ પણ તમે ખોટું કરતા હો તો અહીંયાથી તમને માઇકમાં સૂચિત કરવામાં આવશે કે ભાઈ તમે આવું ના કરો, ફુલહાર સાથે ના પધરાવો. એટલે સારી એવી વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ શકો છો અહીંયા ગાડી. આ જે જગ્યાનું લોકેશન છે તે હરિનગર બ્રિજથી તમે આવો, જેવો નટુભાઈ સર્કલથી હરિનગર બ્રિજ બાજુ તમે આવશો એટલે ત્યાં ગાડી જેવો બ્રિજ પડશે ત્યાં ગાડી કોટક લેબ છે, તો તેની બાજુમાં જ તમને મેઇન બ્રિજ ઉપરથી દેખાશે તમને. આવી સેફ જગ્યાએ આવીને વિસર્જન કરવું સારું રહે, તો તમે પણ અહીંયા ગાડી વિસર્જન કરવા આવી શકો છો. કોઈ જાતનો કોઈ ચાર્જ નથી, ટોટલી ફ્રી છે, પાર્કિંગની જગ્યા છે, વ્યવસ્થા સારી છે, તો તમે પણ અહીંયા ગાડી આવીને વિસર્જન કરી શકો છો. બિલકુલ પણ અહીંયા ગંદુ થવા દેતા નથી. જેવું પણ ફૂલ ને તે પડતું હોય તો અહીંયા ગાડી નેટથી લઈ લેવામાં આવે છે. મિત્રો અહીંયા ગાડી તમે જેવી વિસર્જન થાય મૂર્તિ તરત ને તરત આ લોકો બધું ક્લિનિંગ કરે છે, નેટથી બધો ફૂલહાર ને તે પણ બધું કાઢી લે છે. આ જે ભાઈ અહીંયા ગાડી સેવા આપે છે તે ખૂબ સુંદર છે. અહીંયા ગાડી વ્યવસ્થા પણ છે અને ક્લિનિંગ પણ અહીંયા ગાડી બહુ સુંદર છે. આમ જોડે વાત થઈ તેમ કહ્યું ઘણા લોકોના અંદર વિસર્જન કરે કે ફોન ને પડી જાય તો પણ તે કાઢી આપે છે, તો બહુ ખૂબ સુંદર કરે છે. ખૂબ સુંદર એવી વ્યવસ્થા છે એ ગાડી કરેલી. એડ્રેસની વાત કરું તો ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ, ગોત્રી મેડિકલ પાસે, હરિનગર, ગોત્રી, વડોદરા. ચેનલ આટલી છે મોટી થતા બહાર ની લાગે, સબસ્ક્રાઇબ કરો. બાય.